धन्यवाद शुक्रिया के आवाज आता है रोमोपी रुपया रोम भरोसा आवेले मंगलमा रोमा पीगड़ी धन्यवाद रोमोपी शुक्रिया के चलाई जाए बोलो रोमा
જેઠ મહિનો બેહે ને ત્યારે આખું ગોમ મળે, આખું ગોમ મળી અને તારે આ વરંડો નતો અને થુવરની વાડી કરી. એટલે જ્યારે થુવરની વાડ પૂરી થાય અને એ જ દિવસે વરસાદ થઈ જાય અને કદાચ વરસાદ ના આવે તો અમારા ગામના ગંઢિયા 80 વર્ષના 100 વર્ષના 90 વર્ષના એવા ગોટબડા મારીને પલટી મારીને દાદાના શરણામાં આવતા તો બીજા દિવસે વરસાદ થઈ જતો. આવા અનેક પ્રસાદ દાદાએ આપેલા છે. બાર ગામનો કોઈ બી આજુબાજુના ગામનો કોઈ બી કદાચ કોઈ ભૂલચૂક થઈ હોય અને કે ભાઈ અમારે ઘણાવાળા રૂમમાં બી હેડો તમે અને સતાળવા માટે તો ખોટો સત્વ અપાય નહીં. અને અમારી જ્યોત પ્રગટ થઈ અને જો ત્યાં ખોટો માણસ હોય તો એ જૂથ બુઝાઈ જતી, તો એને નક્કી થઈ જતું આખા ગામને કે જૂથ બુઝાઈ જશે, ચોરાશ. આવા પડસા દાદાએ આપેલા છે અને અત્યારે એ ઘણા પડસા આપે છે. અને અત્યારે તો વાત જ છુરી દાદાની, એટલું બધું ખાલી જીવનથી બોલ્યા નથી એ કોમ થયું નથી. અત્યારે તમે હાલના માહોલમાં જોયું છે 10 થી 15,000 વસ્તી અત્યારે આવી. સવારે 5 વાગ્યાથી મોડી અને 2 વાગ્યા સુધી તો કોઈ જગ્યા જ નથી. અને એક બીજો અત્યારે આપણે ભાઈ અંબાલાલ પટેલે એક આગાહી મોટી આની હતી કે 23 તારીખથી 26 તારીખ સુધી ફૂલ વરસાદ છે અને વાવાઝોડું છે. અને અહીંયા પણ સવારમાં વરસાદ ચાલુ હતો અને આખા ગામે દાદાને પ્રાર્થના કરી કે એ દાદા આ તારી બીજ છે, પાદરવી બીજ છે અને 2-3 વાગ્યા સુધી વરસાદને તું ડૂબી રાખ. તો તમારી નજરના અમે હજુ 2 વાગ્યા સુધી વરસાદ આવ્યો નથી. આ તમારો સમય સાબુતી છે અને હવે અમને વિશ્વાસ છે અને અત્યારે વિશ્વાસ છે, કાયમી માટે વિશ્વાસ રહેવાનો છે. ભલે રામાપીરની ખૂબ જ સરસ દાદાએ માહિતી આપી. મારા રામદેવપીર ભગવાનના જ્યોત ચાલુ છે અને જ્યોતની આગળ સરસ માહિતી આપી. સત્ય અને જૂઠની પરંપરા અને જાળવી રાખતા કંઈ પણ જો જૂઠ હોય અને વાળાવાળા રામદેવપીર બાપાની જે સોગંદ ખાવામાં આવે કે કહેવામાં આવે તો તરત જ જૂઠ અને સત્યના પારખા થઈ જતા હોય. આજે વરસાદની આગાહી હોવા છતાં ગામ લોકોની પ્રાર્થના હતી કે આજે બીજ છે ભાદરવાની અને લોકો શ્રદ્ધાળુ બહુ આવશે તો બાપા વરસાદ ન આવવો જોઈએ. તો આ રામદેવપીર ભગવાને આજે ખરેખર ગામ લોકોની શ્રદ્ધાને માન આપી અને 2 વાગ્યા સુધી વરસાદ નથી આવ્યો. બોલો રામદેવ બાપાના આશીર્વાદથી, ભગત બાપાના આશીર્વાદથી થોડા દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા. અમને ગમ્યું, આજે આવ્યા અને આ વાતના આજે અમે બી સાક્ષી છીએ કે ખરેખર વરસાદ મેઘરાજા નથી આવ્યા અને આવ્યા તો 2 વાગ્યા પછી આવ્યા. બોલો રામદેવપીર ભગવાન. આજે આપણે વાણા ગામે આવેલા છીએ, જે સરસ્વતી તાલુકાના વાણા ગામે આવેલા છીએ અને અહીંયા બાબા રામદેવપીર ભગવાનની ગર્ભથી બહુ મોટી મેળો ભરાય છે. આજે મોટામાં મોટી બીજ કહેવાય છે, ભાદરવા છે અને બહુ જ અહીંયા પબ્લિક આવે છે, દર્શનાર્થીઓ આવે છે શ્રદ્ધા લઈને. અને જ્યારે રામદેવપીર ભગવાનના મંદિરની સ્થાપના થઈ એ પહેલાં દંતકથાઓ અને ઘરડિયા પૂર્વજો કહેતા હતા કે અહીંયા માધવજી બિરાજમાન છે, આ ભગવાનનું મંદિર વડીલો એવું કહે છે કે બહુ વર્ષો પહેલાં પાંડવો તરફથી આની સ્થાપના થઈ છે. એની વિગતવાર વાત કરવા માટે આજે આપણે અહીંયા પૂજ્યપાદ જે દાદાપીર વિદ્યાર્થી છે એ દાદા જોડે વાત કરીશું. દાદા સ્વાગત છે આપનું. મહાદેવ વિશે પૂછો ને તો અમારા આગળના ગઢિયા એવું કહેતા કે પાંડવો હોયથી તેઓ પસાર થયા હતા મચ્છર થયો એ વખતે, અને એ વખતે પાંડવોની સ્થાપના કરેલી છે અને પાંડવો ત્યાં હોય રાતવાસો રહેતા. અને ત્યારે એમ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણએ એમને માહિતી આપવા માટે કોઈ બિરાજમાન થયા હતા અને એ પાંડવોની સલાહ સૂચના મત્સ્યદેવને અહીંયા બેસીને આપી હતી. આવા આગળના ઘડિયા કથા કરે છે.
અને અમારા આગળના પૂજારી જે રીતે બ્રાહ્મણ હતા એ પણ મને આવી પાસે અને આગળના લોકો પણ આવું કીધું. આગળના લોકો અને પૂજારી કહે છે કે જ્યારે પાંડવો અહીંયા રોકાયા હતા અને કૃષ્ણ ભગવાનની અહીંયા આવી અને એ વખતે આ મંદિરની ભરાય છે અને લોકો આવે છે હેડતા આવે છે કોઈ લડતા લડતા આવે છે કોઈ માનતા કરવા આવે છે ઘણા બધા કોઈ નેજા લઈને આવે છે બહુ લોકો આવે છે 10-15 હજાર નસ્તી દર્દી છે આવે છે અને બાબા ઉપર બધો વિશ્વાસ મૂકે છે અને જમણવારો પણ દર બીજે ચાલુ હોય છે જે ગમે એટલી વસ્તી આવે તો જમણવારો કરે અને અહીંથી પસાર થાય છે. અહીંયા અઢળક સુર સાહેબી છે. આવતાની સાથે જ મહેમાનોને ચા પાણીની વ્યવસ્થા છે. અઢળક સંખ્યા આવે છે. ચા પાણીની સાથે સાથે જમણવાની વ્યવસ્થા. આખું વાહણા ગામ તમામ સમાજ એકત્ર થઈ અને ભગવાનની પૂજા પાઠ અને સેવાની અંદર ભક્તિથી રોકાયેલા છે. લાલજી બાબા જે છે એ વર્ષોથી અહીંયા પૂજા કરે છે. મહાદેવજીના મંદિરની જોડે એના પછીની સ્થાપના રામદેવપીર ભગવાનની થઈ છે. તો રામદેવપીર ભગવાનની સ્થાપના એટલે કેવા સંજોગોમાં થઈ? રામદેવ ભગવાનની એમ આગળના ઘડિયા એમ કે છે કે અમારા ગામના એક રાવળદેવ હતા એ ભગત હતા પછી તે રણુજા ચાલતા હતા અને એ 2 જણા પતિ પત્ની આગળ 200-250 વર્ષ પહેલાં ચોથી હેડતા અને કપડાનો ઘોડો લાવ્યો અને ઘોડાની ગમે સ્વાગત કરી અને વાગતા ઢોલે એમનો કોઈ સ્વામીઓ કરી અને અહીંયા સ્થાપના કરેલી છે અને એ ત્યારથી હોય પૂજા થાય છે અને દાદાનો બહુ મહિમા છે અને પરચાય પણ ઘણા આપે છે. અચ્છા, દાદા જે તે વખતે અહીંયા લાયા અને આ ભગવાનની સ્થાપના કરી એ પછીથી જ આમ પૂજા કરો છો? હું તો 2-3 વર્ષથી જ પૂજા કરું છું. આગળ તો એક સાધુ હતો, એના પછી એક બ્રાહ્મણ આવ્યો, એના પછી બીજા આવ્યા, એવા ઘણા તો બદલી ગયા છે પણ હું 2-2.5 વર્ષથી પૂજા કરું છું અને આ 2-2.5 વર્ષથી આખું ગામ અહીંયા સેવા પણ કરે છે અને આ જમણવાર 2-2.5 વર્ષથી રાખે છે. પણ સાથે સાથે વાણા પોતાને હા, ઘણા લોકોને મને આવે છે એટલે કહે છે કે અમારે આ દીકરો મોદો થયો હતો એટલે અમે મોનતા મોડી એટલે આ છોકરાને હાજો કરી આવ્યો. કોઈ કે મારે દીકરો નહોતો, કોઈ છોડી માટે દીકરો આપ્યો, આવી પણ છતાં કોઈ વળી આવે તો મારે છોકરો આપવો નહોતો એટલે સાજો થઈ ગયો. બીજા વળી કે મારે ઘોડ હતા એટલે પટી ગયા. આવા અનેક લોકો આવે છે અલગ અલગ અને દાદાએ અલગ અલગ કામ કરી અને અલગ અલગ દુઃખ મટાડે છે. બરાબર છે. સરસ. લોકો શ્રદ્ધાથી અહીંયા આવે છે, લોકોના દૂર દૂર થાય છે. દાદાનું કહેવું છે કે કોઈને ફોન ક્યાં હોય, દીકરોનો અને ઘણા વર્ષે ડૉક્ટરો રાખી હોય, બીમારી હોય, ડૉક્ટરો છૂટી પડ્યા અને બાપાની શ્રદ્ધા રાખી હોય તો બાપાને કહેવાય છે એવું કે આખા પરગણની અંદર ક્યાંય જુઠ્ઠું બોલાતું નથી. મંદિરની બહાર જઈને જે કરવું એ કરે પણ અંદર કશું બોલાતું નથી. આવી શ્રદ્ધાના વિશે સાથે રામદેવપીર ભગવાનના મંદિરની અંદર બહુ જ શ્રદ્ધા છે. તો એવા આખું કામ કરે છે અને તો બોલાતું નથી. આજુબાજુ ગામના જે કદાચ છે ને આજુબાજુ ગામને કોઈ બી કોમ હોય થાય અને કોઈ બી કોમ હોય અને બંધારણ કરવું હોય તો પણ વણા આવે છે આજુબાજુ ગામને અને અહીંયા એનું બંધારણ કરી તો એ આજુબાજુના ગામોના કોઈ ખરી કહેતા નથી. ખૂબ સરસ દાદાએ માહિતી આપી અને હજુ પણ દાદાને વિનંતી વાતચીત તમારા પોતાના અનુભવ શેર કરવા માટે રામદેવપીર ભગવાન બાપાએ ઘણા પરસા આપેલા છે જૂના ખૂબ અને અત્યારે પરસા આપે છે અને આગળના ગઢિયાએ કહેતા 200 વર્ષ પહેલાં કે આપણે આવા રોમાપીરે કોમ કરે અને એકવાર અમારે બાજુમાં એક મુસલમાનનું ગામ છે એ લોકો કહેતા કે તમારા રોમાપીર એવા હતી તો અમારે વરસાદ નહીં આવે તમારા ગામમાં વરસાદ આવશે. તો એવું પણ બન્યું હતું. અમારા ગામમાં વરસાદ થયો હતો અને એમના ગામમાં વરસાદ નહોતો થયો.
સરસ વાત કરી બાપુએ કે એના એટલા બધા જબરદસ્ત પક્ષા છે કે કદાચ કંઈક તું કહેવા માગતું હોય તો એને જવાબ ફટાફટ મળે છે. ઘણી વખત એક જ મિનિટની અંદર જવાબ મળતા છે. બહુ જ શ્રદ્ધા સાથે આજની કલયુગની અંદર જાગતા દેવ તરીકે લોકો બહુ જ શ્રદ્ધા છે અને ખરેખર અહીંયા આવી તમને પણ વિનંતી છે આપણા પોતાનું કામ હોય તો અહીંયા મૂકજો. રામદેવજી ભગવાન સારા કરશે. બોલો રામદેવ ભગવાન જય હો.